મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? શું તમે આનંદિત છો? આજનો દિવસ તમારા માટે સુખદ અને આશીર્વાદિત રહેશે। તમારા કાર્યો આજે સફળ થવાના છે। પ્રભુ તમને વિજય આપવાના છે। તેથી તમે ડરશો નહીં, કારણ કે ઈસુ તમારી સાથે છે। ત્યારે દરેક દિવસ તે સારો દિવસ જશે। બધા સમય તે સારા સમય રહેશે। તે તમારી સાથે રહેશે ને તમારા કાર્યોને સફળ બનાવશે। ડરશો નહીં। તે તમારા માટે દરેક કાર્યોને અલૌકિક રીતે કરશે। શું તમે તમારી પરિસ્થિતિઓ વિશે ચિંતિત છો? કેવળ ઈશુને પ્રાર્થના કરો અને પછી તમે જુઓ, બધા સંજોગો તે બદલાઈ જશે। બાઇબલની અંદર આવી જ રીતે એક ઘટના લખેલ છે। પહેલો સમુએલ તેનો 12મો અધ્યાય તેના 16મા વચનની અંદર સમુએલ પ્રબોધક તે પરમેશ્વરના લોકોને આવી રીતે કહે છે, તો હવે ઊભા રહો ને જે આશ્ચર્યકારક કૃત્યો યહોવા તમારી દ્રષ્ટિ આગળ કરશે તે જુઓ। યહોવા તમારા માટે શું મહાન કાર્ય કરશે તે જુઓ। આજે તે તમને કહી રહ્યા છે, હું ઈશુના નામમાં તમને આ કહું છું, મારા દીકરા, મારી દીકરી, તું આજે યહોવા જે મહાન કાર્ય કરશે તે જોવા જઈ રહ્યો છે। ઊભા રહો અને યહોવા જે મહાન કાર્ય કરશે તે જુઓ। તે સમયે શું મહાન કાર્ય બન્યું હતું? સમુએલે યહોવાને એક પ્રાર્થના કરી હતી, એક વિનંતી કરી હતી। વચન 18મું કહે છે, યહોવાએ તે દિવસે ગર્જના અને વરસાદ મોકલ્યો હતો। વરસાદનો કોઈ પણ સંકેત ન હતો, પરંતુ સમુએલે પ્રાર્થના કરતાની સાથે જ ગાઢ વાદળો, વીજળી અને જે ગર્જના હતી તે શરૂ થઈ ગઈ। મુસળધાર વરસાદ પડ્યો। એક અલૌકિક ચમત્કાર તે પરમેશ્વરે કર્યો। તરત જ લોકોની અંદર તે યહોવાનો ડર તે બેસવા લાગ્યો। આ ઘટનાનું વર્ણન આવી રીતે કરવામાં આવ્યું છે અને આમ પ્રાર્થનાના કારણે સંજોગો તરત જ બદલાઈ ગયા। આજે શું પરિસ્થિતિ છે તમારા પરિવારમાં, તમારા વ્યવસાયમાં, તમારા કાર્યસ્થળના સ્થાન પર, તમારા સેવા કાર્યમાં? શું તમારા સંજોગો તમને પરેશાન કરે છે અને તમને ડરાવી રહ્યા છે? સમુએલે તરત જ પ્રાર્થના કરી। તમે પણ આજે જ પ્રાર્થના કરો। પ્રભુ બધા સંજોગોને બદલી નાખશે। પછી તમે ઊભા રહીને પ્રભુ જે ચમત્કાર કરશે તે જોશો। આજે પણ તમારા માટે ચમત્કાર થવાનો છે। બધી ભયાનક પરિસ્થિતિઓ તે બદલાઈ જવાની છે। પ્રભુ એક એવા પ્રભુ છે જે પ્રાર્થનાને સાંભળે છે। તે આવું સાબિત કરશે। વિશ્વાસથી તમે પ્રાર્થના કરો તે પૂરતું છે। તમે તરત જ તમારા જીવનની અંદર એક પરિવર્તન જોશો। મેં મારા સેવા કાર્યના સફરમાં આવી ઘણી બધી વસ્તુઓ જોઈ છે। ખૂબ જ ભારે અને મુસળધાર વરસાદ તે પડતો હશે। પરિસ્થિતિઓ ખૂબ જ ભયાનક લાગતી હશે, પરંતુ એવા સમયે જ્યારે પ્રાર્થના કરી ત્યારે વાદળો તે તરત જ દૂર થઈ ગયા અને સભામાં આવતી બધી જ અડચણો તે દૂર થતી હતી ને મેં તે જોયું છે। મેં મારા સેવા કાર્યની અંદર ઘણી બધી વખતે આવી રીતે જોયું છે। તે તમારા માટે પણ પરમેશ્વર આવા અલૌકિક કાર્યો કરશે। વાદળોની જેમ આવતા જે દુઃખો છે અથવા જે વેદનાઓ છે તે બધી દૂર થઈ જશે, અથવા તે વાદળોને જે તમારા ઉપર વરસાદ લાવવા માટે મોકલશે તે વાદળોને લાવી પણ શકે છે અને તે વાદળોને દૂર પણ કરી શકે છે। તે ચમત્કાર કરનાર પ્રભુ છે। તમારે પ્રાર્થના કરવી તે પૂરતી છે। હે ઈશુ, તમે મને મદદ કરો, બસ આટલું જ। શું પ્રાર્થના કરીશું? હે ઈશુ, આ પુત્ર અને આ પુત્રી માટે પ્રાર્થના કરું છું જે તમારી પાસે મદદ માટે પ્રાર્થના કરે છે। તેઓના જીવનમાં એક કોઈક ચમત્કાર થવા દો। આ સમસ્યા દૂર થાય, આ બીમારી દૂર થાય। તે માટે ચમત્કારની જરૂર છે। તેમની જરૂરિયાતો પૂરી થાય, તેમના દુઃખો તે પરિવર્તિત થઈ જાય। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એક ચમત્કાર તમે થવા દો। તેમને આનંદિત કરો। ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।